હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. તમે જોઈ શકો છો કે આપણે બપ્પાના વિસર્જન પર બપ્પાના દર્શન કરવા નીકળી ગયેલ છે. તો તમને પણ આપણે બપ્પાના દર્શન કરાવડાવીશું. વિડીયો થોડો લાંબો છે એટલે થોડા ભાગમાં બનાવીશ. આ પહેલો ભાગ છે ને હું તમને બપ્પાના દર્શન કરાવડાવીશ. તમે જોઈ શકો છો કે બપ્પાની એક પ્રતિમા આવી રહી છે ડીજેની સાથે. તો તમે જોઈ શકો છો ગાઈઝ, વડોદરાની અંદર તમે જોઈ શકો છો કે વડોદરાની જે પબ્લિક છે તે તહેવારોમાં ખૂબ એન્જોય કરે છે. જેમ કે નવરાત્રિ છે, ગણપતિ છે, હરેક તહેવાર ફૂલ એન્જોયમાં કરે છે. તમે જોઈ શકો છો કે વડોદરાની પબ્લિક અત્યારે ખૂબ મજા માણી રહી છે બાપાના વિસર્જનની. અને બાપાને આપણે પ્રાર્થના કરીશું છે કે આવતા વર્ષે બાપા તમે જલ્દી આવજો, કારણ કે 10 દિવસ જે બાપા આવે છે તે 10 દિવસની અંદર ખૂબ જ ખુશીઓ આપે છે આપણને. તમે જોઈ શકો છો કે પોલીસવાળાનો, આર્મીવાળાનો આપણને ખૂબ સપોર્ટ મળેલ છે, જેથી બાપાના વિસર્જન પણ બહુ સારી રીતે થયા છે આ વખતે બરોડાની અંદર. તો તમે જોઈ શકો છો ગાઈઝ, બાપાની પ્રતિમા ખૂબ સુંદર છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને મારા પેજને ફોલો કરજો ને બાપાના દર્શન કરી લેજો. તમે જોઈ શકો છો આવા નવા વિડીયો હું આગળ પણ બનાવતો રહીશ. આ મારો પહેલો ભાગ છે. જય શ્રી ગણેશ.